ભક્ત ગોરા કુંભાર. બાપા જો મેં પથ્થરો ઉચકી લીધો. હા હલકો છે. આ શું જોઈને જ ડરી જવાય એવા પથ્થરનો ગોરાને ભાર પણ નથી લાગતો. જોને માથે રૂની પોટલી હોય એ રીતે ઉચકીને ચાલે છે. ગોરે રાજમહેલ ઓલી બાજુ છે, આ બાજુ નહીં. પણ મારે પૂજારી બાપાને બતાવ છે કે મેં પથ્થરો ઉપાડી લીધો. એકવાર કહ્યું ને મંદિરમાં નથી જવાનું તારે. પણ હું કૃષ્ણને નહીં જોવું. બસ હું ખાલી પૂજારી બાપાને પથ્થરો બતાવીને જતો રહીશ. કહ્યું ને એક ડગલું પણ તારે એ બાજુ નથી ચાલવાનું. સની કાકા હું જાઉં છું, પણ કૃષ્ણ આવે ને તો એમને કહેજો કે ગોરો હાલ જ પથ્થર મૂકીને આવે છે. હા હવે હાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. ગજબ થઈ ગયો મહારાજ, ગજબ થઈ ગયો. બહુ મોટા અને ચોંકાવનારા સમાચાર લાવ્યો છું મહારાજ. મહારાજ ગોરાએ પથ્થર ઉપાડી લીધો છે. ફૂલોની ટોકરી ઉપાડીએ એમ હવે મહેલ તરફ આવી રહ્યો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપા આ પથ્થર બહુ ભાર લાગે, ઉચકાતો નથી. હરિનું નામ લે બેટા. હરિ હંધોય બારીના માથે લઈ લેશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જોયું ઉત્સાહ આત્મો ને તે પથરાનો ભાર વર્તાણો. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. બેટા હાથમાં હિંમત ને હૈયે કૃષ્ણ રાખજો. એક એક ડગલે કૃષ્ણનું નામ લે બેટા. હા ઈ તારો રસ્તો બનશે. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા હવે હિંમત હારી જશે. સુરજની હાથે હાથે એની હિંમત આથમી ગઈ હોય ને એવું લાગે છે. સાચી વાત છે. મને નથી લાગતું કે ગોરા હવે રાજમહેલ સુધી પોગી શકશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ ઉભા રહો. મહારાજનો આદેશ છે કે આ હત્તી આગળ ગોરા સાથે કોઈ નહીં આવે. ગોરા ઉભા રહ્યો. ગોરા નહીં. ગોરા મહારાજ આ છોકરો આ રીતે ઘણી બધી વાર પડ્યો છે, પણ હજુ સુધી આ પથ્થરો પાવાલામાંથી બહાર નથી નીકળ્યો.
મહારાજ કહે છે કે ગોરાને અત્યારે ઘરે મૂકી આવો. કાલે સજા માટે ફરી આવવાનું છે. શ્રી હરિ નમો નારાયણાય. હવે આ છોકરાને મૂકવા કઈ બાજુ જવાનું છે? આ બાજુ. મને લાગે છે ઓલી બાજુ. આપણે બંનેને એ જ ખબર નથી કે એનું ઘર ક્યાં છે. અને આ જો, અને તો બોલવાના હા નથી. ખબર નહીં હુઈ ગયો છે કે પછી બેભાન થઈ ગયો છે. જો હવે અહીંયાથી આપણે જવું પડશે, નહીં તો આપણે જનાવરનો કોડિયો થઈ જશું. હા હા ચાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, તમે કૃષ્ણ છો? બોલો ને, તમે કૃષ્ણ છો? તળાવમાં કોઈ માણસ તરસ્યો હોય એવી હાલત છે ગોરાની. ગોરાને જેને જોવા છે એની આંખ સામે જ છે. નાથ એમના આ ભક્તને શું જવાબ આપશે? એના ગળાની તરસ તો ભાંગી, પણ હૃદયની તરસ ભાંગી શકશે કે નહીં? તમે કોણ છો? હું તારો સખા છું, મિત્ર છું, બંધુ છું. બંધુ એટલે? બંધુ એટલે બધું, જેની સાથે હસી શકાય ને જેના માટે રડી શકાય એ બંધુ. એકલા હોઈએ ત્યારે જેની સાથે રહી શકાય ને મનની બધી જ વાતો જેને કહી શકાય એ બંધુ. મન હોય ત્યારે જેને મળી શકાય ને એને દુખી કરનાર સાથે લડી શકાય એ બંધુ. જેના હોવાથી મનને શાંતિ મળે અને જેના ના હોવાથી આંખોને ખોટ વર્તાય એ બંધુ. એટલે તમે મારા ભેરુ છો? હા, પણ ભેરુ હંમેશા ભેરુ જ હોય. હું તારી સાથે જ છું ને. તને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે એક સાદ કરજો, હું તરત જ હાજર થઈ જઈશ. તમે મારી મદદ કરશો? હા, હું તારો ભેરુ છું ને. તો તમે મને કૃષ્ણ શોધી આપશો? શોધવાના એને હોય જે ખોવાયા હોય. કૃષ્ણ તો બધે જ છે. બધે છે તો મને કાને દેખાતા? એ આ ઝાડમાં છે, આ માટીમાં છે, પેલી ભૂરી ભેંસમાં છે, પેલી મસાલમાં છે. ક્યાં છે કૃષ્ણ? બોલો ને, ક્યાં છે? બાપા ખુંડે છે માટીમાં છે, મંદિરના પથ્થરમાં છે, કે કેશવનો બંધકેમાં છે? ક્યાં છે કૃષ્ણ? મને કાન નથી દેખાતા. તમારામાં છે, મારામાં છે, ક્યાં છે કૃષ્ણ? મને કાન. એ હુકમ મારો હાથ નથી સાંભળતા. બોલો ને, ક્યાં છે કૃષ્ણ?
વાહ, ભગવાન સ્વયં એમના ભક્તની પીડા ઝીલી રહ્યા છે. તમે હું કામ મારી જેમ રોલો છો? તમે પણ કૃષ્ણને જોવા છે? કૃષ્ણ બહુ રાજ ઓળાવે છે નહીં? તમારી જેમ બાપા પણ કહે છે કે કૃષ્ણ બધે જ છે, તો મને કાં ન દેખાતા? મેં પથરા ઉપાડ્યા તે મેં એમને કહેવડાવ્યું હતું કે મને મળવા આવે, પણ એ ન આવ્યા. એ હું કામ આટલી બધી રાહ ઉભરાવે છે? હું નાનો છું એટલે? મારી પાસે બહુ બધું માખણ ને મિશ્રી નથ એટલે? મારી પાસે દીવો પૂરવા ઘી નથ એટલે? એ હું કામ આટલી બધી રાહ ઉભરાવે છે? તમારે પણ કૃષ્ણને જોવા છે? ના ના, તમે રડો નહીં. મને કૃષ્ણ મળશે ને તો એક દી હું તમને મળાવીશ. ગોરા, મારા લીધે તને પથ્થર ઉપાડવાની સજા મળી એટલે તું નારાજ તો નથી ને? ના, એ સત્તાને લીધે મને કૃષ્ણ મંદિર પાસે જવા મળ્યું. તમને ખબર છે, કૃષ્ણ મંદિર બહારથી બહુ સુંદર છે. પણ આ તારી હાલત તો જો, તને કેટલું બધું વાગ્યું છે. આ ઘા જોઈને કૃષ્ણ મને મળવા આવશે. બાપા કહે છે આપણને તકલીફ પડે એટલે કૃષ્ણ આવે. આપણા ઘા પર હાથ ફેરવવા. જેમ જેમ તકલીફ વધે એમ એમ શ્રદ્ધા પણ વધવી જોઈએ. એમ? તને ખબર છે શ્રદ્ધા એટલે શું? ના, પણ બાપા કહે છે આ દુનિયા શ્રદ્ધાથી ચાલે છે. તને કૃષ્ણ ક્યારેય નહીં મળે. ના, મને કૃષ્ણ મળશે. તમે ખોટું બોલો છો. ના, મને કૃષ્ણ મળશે, મળશે, મળશે. આનું નામ જ શ્રદ્ધા. જેના જીવનમાં શ્રદ્ધાનો દીવો જળહળે એના કોડિયામાં ઈશ્વર ઘી પૂરવા આવે જ. તમે બહુ સારા છો. એક દી તમને કૃષ્ણને મળાવીશ. કૃષ્ણ છે ને બહુ રૂપાળા છે. કેશવ કે છે કે એમને જેટલું રૂપાળું બીજું કોઈ નથી. હવે મારા ઘા પર બળતું નથી. બાપા કે છે હરે કૃષ્ણ બોલતા રહેવાનું એટલે ઘા પર બળે નહીં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, ગોરા, એ બેટા ગોરા, ગોરા, ગોરા બેટા, ક્યાં છે તું? પંકજ, આપણો દીકરો ક્યાં છે? ધીરજ ધરો દેવી, ધીરજ ધરો. ગોરા, 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 ગોરા. કૃષ્ણને હું મળીશ. કૃષ્ણ મને મળવા આવશે. ગોરા બેટા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કાલે તો ગોરાએ પથરો રાજમહેલ સુધી ઉચક્યો હતો. હવે આજે સજાના બીજા દિવસે શું થાય છે ને એ જોઈએ. જે છે ને એ આજે જ જોવાનું છે. કાલે તો કદાચ ઉત્સાહમાં ગોરાથી પથ્થર ઉચકાઈ ગયો, પણ એ આજે તો ઉપાડી જ નહીં હગે. ઉત્સાહથી આટલો મોટો પથ્થર ઉચકી ન શકાય.
પણ આશ્ચર્ય એ વાતનું છે કે 5 વર્ષનો બાળક આટલો મોટો પથ્થર ઉચકી કઈ રીતે શકે? મહારાજ, આ છોકરો આ રીતે ઘણી બધી વાર પડ્યો છે, પણ હજુ સુધી આ પથ્થરો પાવાલામાંથી બહાર નથી નીકળ્યો. ખોરા પાખંડી, નક્કી કઈ ગડબડ છે. પૂજારી બાપા, ગડબડ તો થઈ જ છે. તમે કૃષ્ણની મુરલીને હાથને બદલે પગમાં મૂકી છે. તમે શાસ્ત્રો તો બહુ વાંચ્યા છે ને પૂજારી બાપા, તો કૃષ્ણ લીલા પણ વાંચી જશે. અને એની લીલા તો માનવામાં ન આવે એવું કરી બતાવે છે. પથરા તો શું, એનો હાથ અડે ને તો પર્વતે ઊંચકી શકાય. અરે જે પાંચાલીના ચીર પૂરી શકે એ પોતાના ભક્તના પથરા ન ઊંચકી શકે? પૂજારી બાપા, કૃષ્ણ ભણતરથી નહીં, ભક્તિથી મળે છે. જય શ્રી કૃષ્ણ. પુલકેશી, ગોરા, કૃષ્ણનું નામ લેતો રહેજે હો બેટા. બાપા, કૃષ્ણનું નામ લઉં છું તો એ નથી ઉચકાતો. ફરી પ્રયત્ન કર દીકરા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાપા, પથ્થર ઉચકાઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તારા ટમટમવા માંડ્યા છે, પણ ગોરો હજી અધે રસ્તે જ પોક્યો છે. અરે ગોરો લથડિયા ખાઈ રહ્યો છે અને હમણાં જો એક વખતે હાલ્યો આવું છું, હાથ ને પગ હંધું સોલાઈ ગયું છે અને ગોરાને રાજમહેલ પોગતા રાત થઈ જાય. રાત થાય કે બીજો દી થાય, પણ એ સમજાતું નથી. એવડો મોટો પથ્થર ગોરા એકલો કેમ ઉચકી શકે? ભાઈ, આ તો કૃષ્ણની કૃપા છે અને પરમાની ભક્તિની શક્તિ છે. ભક્તિ નહીં, મેલી વિદ્યા. ભાઈ, ભગવાન આમ નવરો છે કે પથ્થર ઉચકવા હાયલો આવે? જુઓ ને, પવાલો કેટલી વાર નીચે પડ્યો, એમાંથી પથ્થર ન પડ્યો. તંતર મંતર વિના ન બને. હે ભાઈ, આ પરમાને છે ને તંત્ર મંત્ર કરતા ન આવડ્યો. આમાં તો મને કૃષ્ણની લીલા દેખાય છે. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
આજે પણ પથ્થર લઈને આ અહીં સુધી આવી ગયો. આજે તો આને પાઠ ભણાવવો જ પડશે. મહારાજ, ગોરો પવાલા સાથે નીચે તો પડે છે, પરંતુ પવાલામાંથી પથ્થર બહાર નથી પડતો. કાલે દરબારમાં તમારી નજર સમક્ષ આ જ ઘટના બની હતી. આ વાત સામાન્ય નથી. કંઈક ગડબડ લાગે છે. પવાલામાંથી પથ્થરનું બહાર ન પડવું એ અશક્ય છે, અને આજે પણ એમ જ બન્યું તો આ શું કર્યું તમે નાથ? હવે શું થશે? જે થવાનું છે એ તો થઈને જ રહેશે રૂકમણી. પણ આમાં તો બધો આરોપ તમારા ભક્ત ગોરા પર લાગશે. હજુ એની એક સજા પૂરી નથી થઈ ને એના પર બીજી સજાનો ભાર આવશે. તમે ખોટી દિશામાં અનુમાન લગાવી રહ્યા છો. આ પથ્થર એને બીજી સજાનો ભાર નહીં આપે, પણ પહેલી સજાનો ભાર હળવો કરશે. પથ્થર યોગ્ય જગ્યાએ જ પડ્યો છે. કૃષ્ણ. મહારાજ, મને ખાતરી છે કે આજે પણ પથ્થર પવાલામાં જ રહેશે, અને આટલા ભારે પથ્થરનું પવાલામાં રહેવું એ અશક્ય છે. મહારાજ, માટે પથ્થરની ચકાસણી થવી જ જોઈએ. જો આજે પણ પથ્થર પવાલામાં રહ્યો ને તો સજા મજાક બની જશે. અને પ્રજામાંથી સજાનો ડર પણ ચાલ્યો જશે. મહારાજ, પ્રજાની સામે તમે આપેલી સજા મજાક બની જાય એ આપ સ્વીકાર કરશો? હાલો હાલો જલ્દી. ગોરા 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 કયું ને અંદર ન જવાનું. પાછા હટો બધા. ભાઈ અમને અંદર જવા દો કહું છું. તમને અંદર જવાની મનાઈ છે. હુકમ મનાય છે અમને. હા, કોને ના પાડી છે અંદર જવાની? મહારાજે. અને એમનો હુકમ છે કે કોઈ અંદર નહીં જાય. મૂંગા રાજાનો હુકમ? ઈ બોલી ન થકતા તો હુકમ ક્યાંથી કરશે? એ બોલી ન શકતા એટલે તો બીજાની બુદ્ધિ એ હાલે છે. ભાઈ અમારે રાજાને જ જોવા, અમારે ગોરા પાસે જવું છે. જવા દો અમને. હા, અમારે ગોરાના પક્ષમાં બોલવું છે. એટલે તમે પૂજારી બાપાની વિરુદ્ધમાં બોલશો? રાજા મૂંગા છે, પ્રજા મૂંગી નથી. તમારે અંદર જવાની મનાઈ છે. કોઈ અંદર ન જવાનું. ભાઈ, તમારા આગળ હાથ જોડું છું. મારો દીકરોને અંદર છે, અમને જવા દો. હા ભાઈ, અમારો દીકરો અંદર છે, અમને અંદર જવા દો કહું છું. એકવાર કહ્યું ને, કોઈ અંદર ન જવાનું. અમે તો અંદર જઈને જ રહીશું. ગોરા, પથ્થર સાથે અહીં આવ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે મારાથી ન થલાતું. હવે મારાથી ન ઉચકાતું કૃષ્ણ. પથ્થર ન ઉચકાતો.
સિપાહીઓ, ગૌરવ મહેલમાંથી જીવતો ના જવો જોઈએ, જીવતો ના જવો જોઈએ. આ કોનો અવાજ છે? અરે જોઈ શું રહ્યા છો મારી સામે? હું બોલું છું એ સંભળાતું નથી? લઈ જાઓ આ ગોરાને કારાવાસમાં. મારા પગ પર પથ્થર નાખવાનું દુસ્સાહસ કર્યું છે એને. લઈ આવો એને મારી નજરની સામેથી. મારા હુકમનું પાલન કેમ નથી થતું? મેં કીધું તું ને, રાજાજી બોલી શકે છે. હા, હું બોલી શકું છું. મારી પાસે વાચા છે. કીર્તનદાસ, હું મૂંગો નથી. હું બોલી શકું છું. ચમત્કાર થઈ ગયો. આ છોકરાએ મારા પગ પર પથ્થર ફેંક્યો અને મારું ગળું સજીવન થઈ ગયું. મારી જીભને વાચા ફૂટી. કીર્તનદાસ, હું મૂંગો નથી. છોકરા, હું બોલી શકું છું. હું મૂંગો નથી. હું બોલી શકું છું. હું બોલી શકું છું. સાંભળો, સાંભળો, સાંભળો. ગોરાએ રાજાના પગ પર પથરો પાડી રાજાને ગંભીર ઈજા પહોંચાડી છે, પરંતુ એ ઈજા થતાની સાથે જ રાજાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ઉમાડી રે. ને આપણા મૂંગા રાજાને વાંચા ફૂટી છે. શું? ને આપણા મહારાજ બોલતા થયા છે. હવે તો અમને અંદર અમારા દીકરા પાસે જવા દો. હાથ જોડું છું તમારા. ભાઈ, મારો દીકરો અંદર છે, અમને અંદર જવા દે કહું છું. આ બધાને અંદર જવા દો. જાઓ. ગોરા, માધવ કાકા, ઓ માધવ કાકા, તમે કઈ સાંભળ્યું? ગોરાએ રાજાના પગ પર પથરો પાડ્યો, એના લીધે મહારાજ બોલતા થયા. હું વાત કરો છો? મહારાજ બોલતા થઈ ગયા? હા. ઓ વેલજીભાઈ, આપણા મહારાજ પર ગોરાએ પથ્થર પાડ્યો, એના લીધે મહારાજ બોલતા થઈ ગયા. શું વાત કરો છો? મૂંગા મહારાજ બોલતા થઈ ગયા છે? હા. આટલા વર્ષો પછી મહારાજની વાચા ફૂટી ખરી. હારું હારું હો ભાઈ. અતિ આનંદ અને પ્રસન્નતા અનુભવી રહ્યો છું, કારણ હું આજે પહેલી વાર બોલી રહ્યો છું, બોલી શક્યો છું. અરે, રાજાજી તો સાચે જ બોલવા લાગ્યા. આ તો આશ્ચર્યની વાત છે. મૂંગા રાજાને વાચા ફૂટી. તમને બધાને મને બોલતો જોઈને નવાઈ લાગતી હશે. હું પોતે પણ આશ્ચર્યનો અનુભવ કરી રહ્યો છું કે આજે હું બોલી શકું છું. મારી અંદર દબાયેલા શબ્દોને હું તમારા સુધી પહોંચાડી શકું છું. એ ફક્ત ને ફક્ત એક ચમત્કાર છે. હું બોલી શકું છું, છતાં પણ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે આજે હું કેટલો ખુશ છું. અને મારી આ ખુશી અને આશ્ચર્યનું કારણ છે આ ગોરા.
મારી જીભને નવો જન્મ મળ્યો છે આ ગોરાના કારણે. આ તો કાગનું બેસવું ને દાળનું તૂટવું એવું થયું. બોલો, કોણ બોલ્યું? કોણ બોલ્યું? આ મારી પ્રજાએ મારાથી ડરવાની જરૂર નથી. અને આ ઘટના કાગનું બેસવું ને દાળનું તૂટવું નથી. આટલા વર્ષોથી મારી જીભ નકામી થઈ ગઈ હતી. અત્યારે એમાં વાચા ફૂટી નીકળી છે. એ માત્ર ને માત્ર ચમત્કાર છે. અને આ ચમત્કાર માત્ર ને માત્ર કૃષ્ણ ભક્ત ગોરાના કારણે થયો. અશક્ય શક્ય બન્યું છે, અસંભવ સંભવ થયું છે. અને એ જ કારણે હું આ જ ઘડીથી ગોરાની પથ્થર ઉપાડવાની સજાને માફ કરું છું. મહારાજા સુરસિંહજીનો જય! મહારાજા સુરસિંહજીનો જય! મહારાજા સુરસિંહજીનો જય! પૂરા એટલે તારે હવે છે ને ડરવાની કોઈ જ જરૂર નથી. મહારાજે તને માફ કરી દીધો. હા ગોરા, હવે કાલથી તારે પથ્થર ઉચકવા નહીં જવું પડે. હવે તું આઝાદ છે. એટલે બાપા મને કૃષ્ણ મંદિરે જવા નહીં મળે? પણ મારે કૃષ્ણને જોવા છે, કૃષ્ણને ફરવું છે. બહુ ઉત્તમ ફળ આપ્યું છે તે મને મારી વર્ષોની પૂજાનું. મેં તારી સેવા પૂજાના કોઈ નિયમોને આજ સુધી તોડ્યા નથી. પણ તે મારો તારા પરનો વિશ્વાસ તોડ્યો છે માધવ. મારા શાસ્ત્રોના જ્ઞાનને નિરર્થક કરી દીધું છે તે દ્વારિકાધીશ. આજે તારો આ ભક્ત તને પ્રશ્ન કરે છે, કૃષ્ણ તું કોની સાથે છે? ભજનો ભજી તને રીઝવવાના પ્રયત્ન કરતા પરમા સાથે, કે સદાય તારા ચરણોમાં ધર્મનું ધ્યાન ધરતા તારા આ જ્ઞાની અને શાસ્ત્રોના જાણકાર ગિરધરદાસ સાથે? બોલ કૃષ્ણ, બોલ, જવાબ આપ મને. તમે કોની સાથે છો ના? શાસ્ત્ર સવાલ કરે છે, જવાબ નહીં આપો. જવાબ એ આપે જે યુદ્ધનો ભાગ હોય. હું તો માત્ર જોઈ રહ્યો છું કે આ બધું ચાલી શું રહ્યું છે. હું પણ તમારી જેમ જ યુદ્ધનું પરિણામ જાણવા માટે આતુર છું. યુદ્ધ છેડાઈ ગયું છે ને શંખનાદ પણ થઈ ગયો છે. કુરુક્ષેત્રમાં અધર્મની સામે ધર્મએ ઝઝૂમવું પડ્યું હતું. બસ એમ જ હું પણ મોટી ખુંદીને મોહનના નામે
માન મેળવતા પાખંડી પરમાની સામે જ ઝૂમીશ. ફક્ત તારા માટે, તારા માન સન્માન અને તારા ઈશ્વરત્વને કલંક ન લાગે એ માટે આજે ઘોરાની પ્રતિષ્ઠામાં વધારો થયો એ તારી હાર છે કૃષ્ણ. ઘોરાનું છળ જીત્યું એ ધર્મનો પરાજય છે. તારી હાર તું સહન કરી શકે, આ ગિરધરદાસ નહીં. તારા વિજય માટે હું અંતિમ શ્વાસ સુધી લડીશ. હે દ્વારિકાધીશ, તારી સન્મુખ આજે હું પ્રણ લઉં છું. અપરાધ અને અન્યાયના રસ્તે ચાલનારાઓ, છળ કપટ અને પાખંડની નીતિ અપનાવનારાઓ, ભક્તિના નામે ભોળા લોકોને ભરમાવનારા પાખંડી ઘોરાને હું એવી સજા અપાવીશ કે એનું રૂવાડું કંપી જશે. ફક્ત ઘોરાનો પરિવાર જ નહીં, આ ધરતી પર વસતો દરેક જીવ એની સજાને હંમેશ યાદ રાખશે. હું સત્યના વિજય માટે અસત્યની એવી હાલત કરી નાખીશ કે ઘોરાની હજારો પેઢી આ સજાને ઉદાહરણ તરીકે જોશે. આ ગિરધરદાસ પૂજારીનું પ્રણ છે. કેશવાર્પણમ. આ શું ના તમારી આડમાં આ પૂજારી અનર્થ કરવા જઈ રહ્યા છે. રોકો એમને. વાવાઝોડાને ના રોકાય રૂકમણી. અમુક અંતર પછી એ પોતે જ પોતાનું અસ્તિત્વ છોડી દે છે. વિનાશ માટે ઉઠેલી પૂજારીની પ્રતિજ્ઞા એની પૂજા, જ્ઞાન અને શાસ્ત્રની શક્તિનો જ સર્વપ્રથમ વિનાશ કરશે. ઈર્ષાની આગ સર્વપ્રથમ પોતે જે જગ્યા પર હોય ને એ જ જગ્યાને બાળે. પણ પૂજારી એમના જ્ઞાનનો સહારો લઈ તમારા ભોળા ભક્તને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચી રહ્યા છે. એ શાસ્ત્રની ચતુરાઈથી ભક્તિને ભસ્મ કરવાનું વિચારી રહ્યા છે. હવે શું થશે ના? એ જ થશે જે સદાકાળથી થતું આવ્યું છે. અસત્ય સામે સત્યનો અને અધર્મ સામે ધર્મનો વિજય. મારા વાલા પ્રજાજનો, આજે આપણા પંથકમાં અને મારા જીવનમાં ખૂબ મોટો અવસર આવ્યો છે. આજે મારી વાણી મને પાછી મળી છે. આ ઘટનાને આપણે ઉત્સવ બનાવીને ઉજવીશું. અને હા, હું એ વાત ક્યારેય નહીં ભૂલી શકું કે આ અમૂલ્ય અવસર મારા જીવનમાં આ ગોરાને કારણે આવ્યો છે. હું આજે અતિ પ્રસન્ન છું અને મારી આ પ્રસન્નતા તમારી સાથે વહેંચવા માંગુ છું. હું તમને અન્નનું દાન આપવા માંગુ અને મારી આ ભાલી પ્રજા એ મારા દાનને મારો પ્રેમ સમજીને એનો સહર્ષ સ્વીકાર કરે. બોલો મહારાજા સુરસિંહજીનો જય! બોલો મહારાજા સુરસિંહજીનો જય! માધા કાકા, રાજાજી હારે કૃષ્ણ મંદિરે જવાનું છું, તો તમે પણ હાલો, તમે કૃષ્ણને જોવા હોય તો. વાહ, આજે તો ચાતકને ઘેરે વરસાદ વર્યો. લાગે છે કે આજ ગોરાને કૃષ્ણના દર્શન થઈ જાય. હો, વાહ, આ મૂંગા રાજા આજ સુધી વાણી અને બુદ્ધિ તો પૂજારી બાપાની વાપરતા હતા. વાણી તો પોતાની પાછી આવી ગઈ, પણ બુદ્ધિ પોતાની વાપરે છે
કે નહીં એ જોવાનું રહ્યું. એ તમે એ કહેવા માંગો છો કે આપણા રાજા બુદ્ધિ વિના રાજપાટ હરાવે છે? અરે તમારામાં એટલી હમસ છે તો આ અનાજ હું કામ લીધું? ભાઈ પહેલી વાર રાજાના હાથમાંથી કંઈક પ્રજાના હાથમાં આવ્યું છે તો એને જવા કેમ દઉં? તો જેનું ખાઓ છો એનું ખોદો છો શું કામ? હું સાચું કહું છું, આ અનાજ છે ને રાજાએ આપણું દુઃખ જોઈને નથી આપ્યું. આ તો રાજાને એની ખુશી વેચવી હતી ને એટલે દેખાડો કર્યો છે. તમારા હાથમાં જેનું અનાજ છે એના માટે આવા વેણ બોલો છો? અરે તમારા જેવી પ્રજા તો છે ને ભૂખે મરે ને એ જ ગાની છે. એ ધર્મા મોઢું સંભાળીને બોલજે. તમે છે ને બોલવાનું ભાન રાખો અને તમારી જીભને કાબુમાં રાખો ને તમારો હાથ કાબુમાં નહીં રહે. તું મને ધમકી આપે છે? શું થશે તારાથી? લે તારી સામે જ ઊભો છું. અરે આમ આગા હટો ને તો મજા નહીં આવે. પૂજારી બાપા અહીં તમે કૃષ્ણને થાળ ધરાવો છો ને એનું ફળ અહીંયા બીજા કોક ખાઈ રહ્યું છે. આ મહારાજ નીકળ્યા છે કાફલો લઈને ગામમાં. સાચું કહું, આ રાજાજી બોલતા હું થયા એમાં તો ગેલમાં આવી ગયા છે. આખા ગામમાં આ અનાજ વેચતા ફરે છે. વાચા શું ફૂટી? મારા શબ્દો સાંભળવાનું ભૂલી ગયા? મારી બુદ્ધિથી ચાલતા રાજાને પાંખો શું ફૂટી? હવે આકાશમાં ઉડવા લાગ્યા. પૂજારી બાપા એ એકલા નથી ઉડી રહ્યા, હારે હારે ઓલા તમારા દુશ્મન ગોરાને પણ ઉડાડી રહ્યા છે. મેં સાંભળ્યું છે મહારાજ સીધા આવી જ આવે છે અને આજે ગોરાને કૃષ્ણ દર્શન કરાવશે. આ ગુસ્સો કરવાની જગ્યાએ તમે મલકાવશો કા? હું વિચારો છો? કાક મોટું વિચારતા લાગો છો. હા, સુરા બેટા રાડો નાખતો કેમ આવસ? શું થયું? બાપા, ગોરા રાજાજી હારે કૃષ્ણ મંદિર જાય છે. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું ભગત? રાજાજી હારે ગામમાં ફરવા જાઉં છું એમ કહીને ગયો છે એ તો મને, ને અટાણે કૃષ્ણ મંદિરે જાય છે. આ કૃષ્ણને મળવાની લાઈમાં કોક બીજી મોટી ઉપાધિમાં ના ફસાઈ જાય મારો દીકરો. તમે નાહકની ચિંતા કરો છો દેવી? ના હકની ચિંતા નથી કરતી ભગત. જે બન્યું છે ને એ જ કહી રહી છું. જ્યારે જ્યારે આ ગોરા કૃષ્ણને મળવાની જીદ કરે છે ને ત્યારે ત્યારે કોક ને કોક નવી મુસીબત વાટ જોતી જ ઊભી હોય છે. દેવી, એ હંધી મુસીબતોમાંથી એને કૃષ્ણે જ બહાર કાઢ્યા છે એ કેમ ભૂલી જાવ છો? આપણાથી જે પથ્થર ન ઉચકાય એવડા મોટા પથ્થર ગોરાએ ઉચકાતા જોયું નહોતું? હા, જોયું તું. ને તમે મને હું કહેવા માંગો છો ને એ હું સમજી રહી છું ભગત. ભલે કૃષ્ણએ મુસીબતમાંથી ગોરાને બહાર કાઢ્યો તો, પણ ગોરાના માથે મુસીબત આવે તો છે જ ને. ને એ કૃષ્ણને કારણે જ. ગોરાને કૃષ્ણની કુંડળી મળતી નથી ભગત. કારણ કે ગોરાની કુંડળીમાં કૃષ્ણ છે. હવે કુંડળી મળે કે ન મળે કાંઈ ફેર નથી પડતો. એનું મન કૃષ્ણ હારે મળી ગયું છે દેવી. મન મળે છે પણ કૃષ્ણ પોતે ક્યાં મળે છે? હૈયામાં કૃષ્ણ છે પણ આંખ સામે એ આવતો કાં નથી. જે હૈયામાં હોય ને દેવી, એ આંખ સામે હોય કે ન હોય કાંઈ ફેર નથી પડતો. હા, પણ અટાણે ગોરા કૃષ્ણ મંદિરે પહોંચી જાય ને તો પૂજારી બાપાને બહુ મોટો ફેર પડી જાય. ખબર નહીં મારા દીકરાના માથે બીજી કઈ મુસીબત આવવાની છે. હાલો ને આપણે એને કૃષ્ણ મંદિરે જતા પહેલા જ રોકી લઈએ. હાલો ને દેવી, હરીની સામે જતા કોણ રોકી શકે? અને હું ખબર આજે એને કૃષ્ણ મળી જાય.
ગિરધરદાસ, મંદિરના દ્વાર ખોલો. માફ કરજો મહારાજ, મંદિરના દ્વાર નહીં ખુલે. ગિરધરદાસ, માફ કરજો રાજન. મંદિરના દ્વાર હંમેશા આપ માટે ખુલ્લા છે, પણ આ ગોરા માટે મંદિરના દ્વાર નહીં ખુલે. ફરી માફી માંગુ છું રાજન આપની. શાસ્ત્રોના નિયમ પ્રમાણે સુવાવડી સ્ત્રી 1.5 મહિના સુધી મંદિરમાં પગ પણ ના મૂકી શકે, પરંતુ આ ગોરાના મા બાપે એ નિયમોનું ઉલ્લંઘન કરી આ મંદિરને અફડાવવાનું પાપ કર્યું છે, અને ગોરાનું મંદિરથી દૂર રહેવું એ જ એના પાપનું પ્રાયશ્ચિત છે. ગોરા જો મંદિરમાં આવશે તો મંદિર ફરીથી અફડાશે, અને એનું નિમિત્ત આપ બનશો. પાપીને સહાય કરવા બદલ આપ પાપના ભાગીદાર બનશો, પણ હું ધર્મને આપના હાથે અપડાવવા નહીં દઉં રાજન. મારે કૃષ્ણ મંદિરમાં જવું છે. તમે મને કીધું તું ને કે તમે મને કૃષ્ણના દર્શન કરાવશો. પૂજારી બાપા, તમારો હુકમ કેમ નથી માનતા રાધાજી? ગિરધરદાસ, મારી આજ્ઞાની અવગણના કરનારને હું મૃત્યુદંડ પણ મને સ્વીકાર છે રાજન. તમારા આશરે જીવ્યો છું રાજન, ને જો તમારા હાથે પાપ થવા દઉં તો શાસ્ત્રો મને એથી મોટી સજા કરે. હું રાજનો ગુનો કરવા તૈયાર છું, પણ તમારા હાથે હું કૃષ્ણનો ગુનો તો નહીં જ થવા દઉં. મહારાજ, છતાંય તમારે જો ગોરાને કૃષ્ણના દર્શન કરાવવા હોય તો મંદિરના દ્વાર ખોલવા તૈયાર છું, પણ તમારા દ્વારા થતા પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. ગોરાના કૃષ્ણના દર્શન થતાની સાથે જ એ જ ઘડીએ હું અન્ન જળનો ત્યાગ કરીશ. હું છેલ્લા શ્વાસ સુધી કૃષ્ણની સામે પણ નહીં આવું. હું અન્નનો એક દાણો પણ નહીં ખાઉં, ને છતાંય કૃષ્ણની ગરિમાને ઊની આંચ પણ નહીં આવવા દઉં રાજન. બોલો રાજન, દ્વાર ખોલું? હવે શું થશે? જો આ ગોરા દર્શન કરશે ને તો પૂજારી બાપા આકરા ઉપવાસ કરશે. અરે અણજળ વગર તો પૂજારી બાપા થોડા દિવસમાં શ્વાસ છોડી દેશે. તો રાજાને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ના ના, રાજાઓ પાપ તો ન જ કરે. મને કૃષ્ણ જોવા મળશે ને? શ્રી હરિ નમો નારાયણાય. ગોરા બેટા, રાજાજીએ મને કીધું તું કે મને કૃષ્ણના દર્શન કરાવશે, પણ એમને મને દર્શન ન કરાવ્યા. ગોરા બેટા, તને ખાલી કૃષ્ણની મૂર્તિ નથી જોવા મળી, એમાં શું થઈ ગયું? તું કૃષ્ણને નથી જોઈ શકતો, પણ એ તો તને જુએ છે ને બેટા. એ દેખાય કે ન દેખાય એ મહત્વનું નથી, પણ તું એમને પ્રેમ કરે છે એ પૂરતું છે, અને એ પણ તને એટલો જ પ્રેમ કરે છે બેટા. ના, એ મને પ્રેમ નથી કરતા. આપણે જે હેત કરીએ એ આપણને દેખાય. તમે મને વાર કરો છો તો તમને દેખાવું જ છું ને. એ મને પ્રેમ કરતા હોત તો મને દેખાતા જ હોત. બાપા,
મારે રોજ કૃષ્ણને નથી જોવા, બસ એકવાર જોવા છે. ઈ તને નહીં મળે. તું ખોટી જીદ ન કર. જીદ હું નહીં, એ કરે છે. મારે કૃષ્ણને મળવું છે. પાપા, મને કૃષ્ણ મળશે એ બોલીએ ને શ્રદ્ધા કહેવાય ને. ભાઈ બસ એકવાર કૃષ્ણને જોવા છે, બસ એકવાર. ગોરા, એ ગુરાબ બેટા આવું ન કરાય. જો રાજાજી આવ્યા છે. જો બેટા એમનાથી છે ને મોઢું ન ફેરવાય. હાલ બેટા ઉભો થા. ગોરા બાપાનો વાલો દીકરો નહીં. હાલ હાલ ઉભો થા. ગોરા, હું મહારાજ સૂરસિંહ તારી માફી માંગુ છું. હું ધર્મની વિરુદ્ધ નહીં જઈ શકું. હું તને કૃષ્ણ મંદિરમાં નહીં લઈ જઈ શકું. નહીં અન્નદાતા નહીં. તમે આમ હાથ જોડો એ હારો ન લાગે. બાપા તમારો જે નિર્ણય છે ને એ અમે માથે ચડાવ્યો. અને આ ગોરા તો નાનું છોકરું છે. હમણાં ઘડીક મારી હશે ને ઘડીકમાં રમતો થઈ જાય. ના, જ્યાં લગી કૃષ્ણ મને નહીં મળે ત્યાં લગી હું નહીં રમું. હું અહીંયા જ બેહી રહીશ. મારે બસ એક જ વાર કૃષ્ણને જોવા છે, બસ એક વાર. નથી જોવાતી. હવે મારાથી ગોરાની આ હાલત નથી જોવાતી. મારી આગળ શાસ્ત્રના નિયમોના બંધન ના હોત તો હું જાતે જ કૃષ્ણ મંદિરના દ્વાર ખોલી નાખત આ ગોરા માટે. જુઓ આ છોકરો જુઓ. ચાતક વરસાદને ઝંખે એમે કૃષ્ણને ઝંખે છે. એની આંખમાં કૃષ્ણ માટેની તરસ છે. હું ધર્મના બંધનો આગળ લાચાર છું, પણ હું લાચાર બનીને ગોરાની આ પીડાને જોયા નહીં કરું. હું કંઈ પણ કરીને ગોરાને કૃષ્ણ દર્શન કરાવીને જ રહીશ. શ્રી હરિ નમો નારાયણાય. છે એક ઉપાય છે મારી પાસે, જેનાથી ગોરાને કૃષ્ણના દર્શન થશે. કહો ગિરધરદા, શું ઉપાય છે જેનાથી આ ગોરા કૃષ્ણ દર્શન કરી શકે? મહારાજ, રાજમહેલના પાછળના વાડામાં બાંધકામના પથ્થરો બધાએ જોયા છે. ત્યાં આપણે નાનકડું નવું કૃષ્ણ મંદિર બનાવી દઈએ. હા રાજન, ગામના કૃષ્ણ મંદિરમાં ગોરા ન આવી શકે, કારણ કે ધર્મ પ્રમાણે એના મા બાપના હાથે પાપ થયું છે. પરંતુ નવા કૃષ્ણ મંદિરમાં ગોરા ન જઈ શકે એવો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. અને હું તો ત્યાં સુધી કહું છું મહારાજ કે નવા કૃષ્ણ મંદિરના બાંધકામનો પહેલો પથ્થર ગોરાના હાથે જ મુકાવો. વાહ, ઉત્તમ વિચાર છે ગિરધરદાસ. ગોરાએ મારા પર કરેલા ઉપકારનો બદલો હું રાજમહેલના પાછળના ભાગમાં કૃષ્ણ મંદિર બનાવીને જ વાળીશ. કૃષ્ણ મંદિર જરૂર બનશે. હવે મને કૃષ્ણ જોવા મળશે. હવે મને નવા કૃષ્ણ મંદિરે જવા મળશે. માં, મને મંદિરે જવા મળશે. પાપા, મને કૃષ્ણ મંદિરે જવા મળશે. હા બેટા, તો મહારાજ,
કૃષ્ણ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ કરો અને પહેલો પથ્થર બાંધકામનો ગોરાના હાથે જ મુકાવો. અને એ પથ્થર પર હું હરે કૃષ્ણ લખીશ. અરે બેટા, જે આખું મંદિર જ તારા માટે બનવાનું છે તો એક પથ્થર શું કામ? બધા જ પથ્થર ઉપર કૃષ્ણનું નામ લખી નાખજે. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. આ પથ્થરમાંથી કૃષ્ણનું ઘર બનશે ને હું કૃષ્ણને મળીશ જ. લખી લે બેટા, લખી લે. બધા જ પથ્થર પર કૃષ્ણનું નામ લખી લે. ભલે તું પથ્થર પર કૃષ્ણનું નામ લખે, પણ હું તારા નસીબમાંથી કૃષ્ણને હંમેશા માટે ભૂસી નાખીશ. તને સજા અપાવવાના મેં જોયેલા સપના હું પૂરા કરીને જ રહીશ. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ 1, હરે કૃષ્ણ 2, હરે કૃષ્ણ 3, હરે કૃષ્ણ 4, હરે કૃષ્ણ 5. ગોરા, જો પૂજાય બાપા, બે હંધાય પથરા પર હરે કૃષ્ણ લખી નાખ્યું. અરે વાહ, તું તો બહુ હોશિયાર છે ને. ગોરા, હાલો બાપા, કઈક બતાવું તમને. હાલો 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 હાલો. જુઓ બાપા, મેં આ હંધાય પથરા પર હરે કૃષ્ણ લખી નાખ્યું. હાલો બેટા, બહુ સારું કર્યું. હવે ઘરે જઈ. ના, અત્યારે મારે અહીંયા જ રહેવું છે. આ હંધાય પથરા પર હરે કૃષ્ણ લખવાનું છે. પણ બેટા, આખો દી એમ તડકામાં ન ઊભું રહેવાય ને. હે ના, હું હંધાય પથરા પર હરે કૃષ્ણ લખી લઉં, પછી હું ઘેર આવીશ. બેટા ગોરા, જીદ ન કરાય. અત્યારે ઘરે જા, સાંજે આવજે. હું મારા ઘેર જાઉં ને કોઈ મારા પથરાને અડે તો? કોઈ નહીં અડે બેટા, હું અહીંયા જ છું. પણ તમે અડશો તો? ગોરા, બેટા આવું ન બોલાય. કહ્યું ને, કોઈ નહીં અડે. જા, ઘરે જા હવે. હા. હાલ. હાલ. પૂજારી બાબા, સૂરજના સુંદર કિરણો અને ધરતી વચ્ચે ક્યારેક વાદળો અવરોધ બની જાય છે, જેને કારણે સંસાર અજવાળાથી દૂર થઈ જાય છે. એવી જ રીતે ખોટા વિચારો ધરાવતા મનુષ્યો ક્યારેક ભક્ત અને ભગવાન વચ્ચે અવરોધ બનીને અધર્મ ઊભો કરે છે. જે અવરોધ બને છે એ દિવાલ જેવું કાર્ય કરે છે, જેના પોતે કંઈ પામી શકે છે, ના બીજાને કંઈ પામવા દે છે. પરંતુ અધર્મની માટીથી ચણાયેલી દિવાલ વધુ સમય સુધી ટકી નથી શકતી. સમય આવતા ધર્મ એને જમીનદોસ્ત કરી જ નાખે છે, અથવા ભક્તિ એમાં પોતાના દ્વાર બનાવી દે છે. એટલે કોઈનો અવરોધ બનનારાનો અંત નક્કી જ છે. સૂર્યને કોઈ વાદળ લાંબા સમય સુધી છુપાવી નથી શકતું. એટલે દિવાલ બનવા કરતાં દ્વાર બનવામાં જ ધર્મ અને સુખ પણ છે. જે દિવાલમાં ખુલ્લા દ્વાર હોય છે એ વાવાઝોડામાં તૂટી નથી પડતી.